હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે બીજું સૂત્ર જોઈશું. કેપિટલ એમ એટલે કે મોલારિટી. દ્રાવ્યનું વજન ગ્રામમાં આપેલું હોય અને દ્રાવ્યનું આણ્વીય દર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં આપેલું હોય. હવે પ્રશ્ન થતો છે કે દ્રાવણનું કદ જો મિલીલીટરમાં આપેલું હોય તો, જો દ્રાવણનું કદ આપણે લીટરનું આપેલું હોય અને દ્રાવ્યનું આણ્વીય દર અને દ્રાવ્યનું વજન આપેલું હોય દાખલાની અંદર, તો આ સૂત્રનો ઉપયોગ કરો. પણ દ્રાવણનું કદ મિલીલીટરમાં આપેલું હોય તો આપણે મિલીલીટરમાં ફેરવી દઈએ. એટલે કે કેપિટલ એમ આગળ 1000 વડે ગુણીશું. દ્રાવ્યનું વજન ગ્રામમાં થશે, દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં થશે. આ બીજું સૂત્ર. દ્રાવ્યનું વજન ગ્રામમાં આપેલું હોય, દ્રાવ્યનું આણ્વીય દળ આપેલું હોય અને દ્રાવણનું કદ લીટરમાં આપેલું તો આ સૂત્ર વાપરવું. પણ મિલીલીટરમાં આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. ધારો કે જો દ્રાવ્યનું વજન ન આપેલું હોય તો નીચેના સૂત્રનો ઉપયોગ કરો. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. 3 નંબર આપી દો. મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. પણ લીટરમાં આપેલું છે, મિલીલીટરમાં આપેલું હોય તો ચેન્જ કરી દઈશું. તો જો કેપિટલ M એની અંદર લીટરની માટે 1000 વડે ગુણીશું. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. આમ થશે. દ્રાવ્યના મોલ અને દ્રાવણનું કદ લીટરમાં આવે તો આ સૂત્ર, મિલીલીટરમાં તો આ સૂત્ર. પણ દ્રાવ્યનું વજન ન આપેલું હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હવે આપણે જોઈશું તાપમાનની અસર. તાપમાનની અસર કેવી રીતે થાય છે મોલારિટીની? આ સાંદ્રતા દર્શાવવાની આ રીત છે મોલારિટી સાંદ્રતા દર્શાવવાની આ રીત એટલે કે મોલારિટીની અંદર તાપમાનની અસર કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. તાપમાનની અસર થાય છે. કેમ થાય છે? ક્વેશ્ચન થશે. તાપમાનની અસર આપણે ટોપિક જોવાનું છે. તાપમાનની અસર પણ મેં પ્રશ્ન લખ્યો છે ડાયરેક્ટ. તાપમાનની અસર થાય છે પણ કેમ થાય છે, કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. તો જો સાંદ્રતા દર્શાવવાની આ રીતમાં કદ આપેલું છે તેથી તાપમાનની અસર થાય છે. જો તાપમાનની અસર કેવી રીતે થાય? તો જો કદ આપેલું ન હોય તો તાપમાનની અસર થાય નહીં. પણ કદ આપેલું છે, મોલારિટીની અંદર દ્રાવણનું કદ આપેલું છે તેથી આ તાપમાનની અસર થાય છે. જો મોલારિટી ની રીતમાં તાપમાનની અસર થાય છે તેથી હવે સ્ટાર્ટ કર્યું ત્યારથી જ
નિયત તાપમાન આવે છે. આ નિયત તાપમાન કેમ લખવામાં આવે છે એ આપણે જોઈશું. તો જુઓ, જો મોલારિટીની રીતમાં તાપમાનની અસર થાય છે તો તેથી વ્યાખ્યાની શરૂઆતમાં નિયત તાપમાન લખેલું હોય છે. તો જુઓ, તાપમાનની અસર થાય તો જેટલું એ બધું થાય. જો તાપમાનની અસર થાય, પણ તાપમાનની અસર કઈ રીતે થાય? સાંદ્રતા દર્શાવવાની ગમે તે રીતમાં જો કદ આપેલું હોય તો તાપમાનની અસર થાય. તાપમાનની અસર થાય તો વ્યાખ્યાની શરૂઆતમાં જે રીત આપેલી, ધારો કે મોલારિટી આપેલી હોય તો મોલારિટીની વ્યાખ્યાની શરૂઆતમાં નિયત તાપમાન લખાય. તો આમાં નિયત તાપમાન લખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું. દાખલા તરીકે 1 મોલર NaOH નું જલીય દ્રાવણ લઈએ. 1 મોલર જલીય દ્રાવણ આપેલું છે અને આ બાજુ 1 મોલ તથા 40 ગ્રામ NaOH આલેલો પ્લસ 1 લીટર દ્રાવણ આપેલું છે, એટલે કે એકમ કદનું દ્રાવણ. તો જો 1 લીટર દ્રાવણની અંદર 1 મોલ તથા 40 ગ્રામ જેટલો NaOH ઓગાળીશું તો આપણને 1 મોલર NaOH નું જલીય દ્રાવણ બનશે. એટલે કે તેમની જગ્યાએ 1 મોલની જગ્યાએ 2 મોલ આપ્યા હોય, એટલે કે 80 ગ્રામ NaOH આપેલો હોય તો 1 લીટર દ્રાવણમાં 2 મોલર NaOH નું જલીય દ્રાવણ બનશે. આનું ડબલ થઈ જશે. વિડિયો આટલે સુધી રાખ્યો.